દર્શક મિત્રો નમસ્કાર। વાંકાનેર પટેલ વાડીની અંદરમાં આજે કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા 5મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાઈ ગયો, જેની અંદરમાં તારીખ 12/7/26ના રવિવારના રોજ વાંકાનેર મુકામે આજે યોજાયો હતો, જેને આજે આ સમારોહના અધ્યક્ષ સ્થાને માનનીય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય, તેમજ આ મુખ્ય અતિથિ તરીકે માનનીય શ્રી ચંદુભાઈ શિહોરા, સાંસદ શ્રી સુરેન્દ્રનગર, કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય શ્રી શ્યામજીભાઈ ચૌહાણ, ધારાસભ્ય શ્રી ચોટીલા મૂળી તેમજ ઉમેશભાઈ કોળી પટેલ પણ હાજરી આપવાના હતા, પણ તેઓ હાજર રહી શક્યા નથી। તેમજ જે મહાનુભાવો જે છે એ પણ ઘણા બધા મહાનુભાવો પણ બધા આવેલા અને કાર્યક્રમ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ આખો યોજવામાં આવેલો અને કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા આયોજિત 5મો વિદ્યાર્થી સન્માન સમારોહનું સુંદર મજાનું આયોજન દીપ પ્રાગટ્ય તમે જોઈ શકો છો, જે આપણે ભુવાશ્રી આપણા કરી રહ્યા છે। અને આ જે આયોજન જે છે એની અંદરમાં વિદ્યાર્થીઓ લગભગ 125 વધારે વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવેલ। અને આ પ્રસંગે જે આપણા મુખ્ય જે સમારોહના અધ્યક્ષ છે કુંવરજીભાઈ બાવળિયા તેમજ શામજીભાઈ ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો પણ આપેલા, તેમજ ચંદુભાઈ શિહોરાએ પણ જે પ્રાસંગિક ઉદ્બોધન પણ એમને પણ કરેલું। અને કાર્યક્રમ ખૂબ જ સરસ મજાનો વાંકાનેરના અને ખાસ કરીને કાછિયાગળાના જે નાની નાની બાળાઓ જે છે એને સરસ મજાના કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આપી અને કાર્યક્રમને 4 ચાંદ લગાવેલ। અને આખા સમગ્ર વાંકાનેર પંથકમાંથી અલગ અલગ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યાની અંદરમાં જે કોળી જ્ઞાતિના જે ભાઈઓ અને બહેનો આવી અને આ જે વિદ્યાર્થી સન્માન સમારોહ જે છે એની અંદરમાં જે કોળી કેરિયર એકેડમી જે છે એને આવતા દિવસોની અંદરમાં વધુ સક્ષમ કરવા માટે થઈ અને એના વિવિધ કાર્યક્રમો કરવા માટે થઈને કાર્યક્રમો કરવામાં આવેલ છે। અને જો આપ ચંદુભાઈ શિહોરાનું સન્માન પણ થઈ રહ્યું છે, એટલે આવેલા જે આગેવાનો જે છે એમના પણ સન્માન પણ કરવામાં આવેલા, જે આપ તમે જોઈ શકો છો। શ્રી શ્યામજીભાઈ ચૌહાણનું પણ સન્માન થઈ રહ્યું છે, ધારાસભ્ય શ્રી તેઓ છે, અને આ કાર્યક્રમના ઉદ્ઘાટન છે ભુવાશ્રી પણ જે છે એમનું પણ સન્માન થઈ રહ્યું છે। આ રીતે અલગ અલગ જો તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બહેનનું પણ સન્માન થઈ રહ્યું છે। આ રીતે અલગ અલગ જે બધા આગેવાનો જે છે એમના પણ સન્માન કરવામાં આવેલા। અને આ જે કાર્યક્રમ જે છે એની અંદરમાં ખૂબ જ સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓના સન્માન અને જે બીજા જે જ્ઞાતિના જે રત્નો જે છે એમના પણ સન્માન બધા કરી અને આ કાર્યક્રમને 4 ચાંદ લગાવવામાં આવે અને વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવેલ અને સાથે સુરુચિ ભોજનનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ। અને આ જે કાર્યક્રમ સફળ થાય એના માટે ખાસ કરીને જે તમે જોઈ શકો છો કે બધા જ એનું ખૂબ જ સારું મજાનું જે માર્ગદર્શન છે એ પણ ઉપયોગી થઈ ગયું છે, કારણ કે બધાએ તન મન ધનથી જે આ કાર્યક્રમને 4 ચાંદ લગાવ્યા છે એ જે ખરેખર આ સન્માનના દાતાઓ પણ એ સરસ મજાનો સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ અભિયાન 2026 કોળી કેરિયર એકેડમી વાંકાનેર દ્વારા જે વિદ્યાર્થી સન્માન સમારોહ જે કરવામાં આવેલા છે એની અંદરમાં કોળી કેરિયર એકેડમી વાંકાનેરના જે આગેવાનો જે છે એના જે અગ્રણી જે છે એ ચતુરભાઈ મકવાણા, લાલજીભાઈ રાઠોડ, ભરતભાઈ દેગામા, સુખદેવભાઈ ડાભી, મહેશભાઈ ગોધાણી, મુકેશભાઈ જોગરાજીયા, જીવરાજભાઈ પાટડિયા, ધર્મેશભાઈ પરમાર, ભરતભાઈ કાંકરેચા, પછી જેમલભાઈ વડે ખાણિયા, હરેશભાઈ મદ્રેસાણિયા, રમેશભાઈ ડાભી, અજયભાઈ વિંજવાડિયા, રમેશભાઈ ધોરિયા, કક્કાભાઈ ધરજીયા, હરેશભાઈ ડાભી, પ્રવીણભાઈ વાટુકિયા, આ બધા જ જે બધા નિમંત્રક હતા, જે બધા જો આપ જોઈ શકો છો જે અલગ અલગ બધા વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે। સાંસદશ્રીના હાથે પણ સન્માન થઈ રહ્યું છે, ધારાસભ્યના વરદસ્તે પણ સન્માન થયું છે, અને અલગ અલગ જે બધા જે કેટેગરીમાં જેમને માર્ક્સ લીધા છે, કોઈ નોકરીની અંદરમાં જેમને સારું કર્યું છે, ભુવાશ્રી પણ જો આપ જોઈ શકો છો જમલપુરના, તેઓ પણ વરદસ્તે સન્માન થઈ રહ્યા છે। ખરેખર ગૌરવપૂર્ણ જે આ કાર્યક્રમ કહી શકાય। એની અંદરમાં વિવિધ જે બાળાઓ જે છે
કોઈ શિક્ષક છે, કોઈ તલાટી છે, આવી સારી સારી પોસ્ટ ઉપર જો આપ જોઈ શકો છો જે કાળાસરના મહંતશ્રી પણ પધારેલા છે, તો એમનું પણ સ્વાગત કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો જો અગ્રણી દ્વારા એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને વિવિધ મોમેન્ટ આપી અને એમનું સન્માન કરવામાં આવે છે. આ જો આપ જો અલગ અલગ અગ્રણીના પણ સન્માન થઈ રહ્યા છે. જિજ્ઞાસાબેન મેરનું પણ એ સન્માન થઈ રહ્યું છે. એટલે અલગ અલગ બધા જ જો તાલુકા પંચાયતના પ્રમુખના વરદ હસ્તે પણ સન્માન થઈ રહ્યા છે. અલગ અલગ માજી ધારાસભ્યના વરદ હસ્તે સન્માન થઈ રહ્યા છે. અને આ રીતે અલગ અલગ કેટેગરીની અંદરમાં જે બાળકો પ્રથમ દ્વિતીય આવ્યા છે એ બધાના સન્માન અલગ અલગ અગ્રણીઓ દ્વારા થઈ રહ્યા છે. એટલે ખરેખર જે આપ જોઈ શકો છો એક ગૌરવપૂર્ણ જે આ કાર્યક્રમ જે છે એની અંદરમાં 4 ચાંદ લાગ્યા છે. અને આવા કાર્યક્રમો થતા રહે તો જે અગ્રણીઓએ કીધું એમ જે આ કોળી જ્ઞાતિ જે છે, ઠાકોર સમાજ છે, એક દિવસ એ ઉચ્ચ સ્થાને પણ બધા આવે અને નામ રોશન કરે એવું પણ આગેવાનોએ ટકોર કરી હતી. અને જે બધા જે આયોજક છે, જો કુંવરજીભાઈ બાવળિયા આવ્યા છે એમનું પણ સ્વાગત કરવા માટે થઈને બધા જો તત્પર જે છે. અને કુંવરજીભાઈ પણ સાદાઈ એવા માણસ છે અને એમની જે સાદાઈ જે છે એ આપણને સ્પર્શી જાય છે. જો શ્વેત વસ્ત્રની અંદરમાં કોઈ પણ જાતનું આડંબર વિના બધાને મળે છે અને ખૂબ જ જો શામજીભાઈને મળી રહ્યા છે, અલગ અલગ સાંસદને મળ્યા, ભુવાશ્રીને પણ મળે છે. જો આ અલગ અલગ આગેવાનોને મળી અને પોતે કાર્યક્રમની અંદરમાં ઉપસ્થિત થયા છે અને ખાસ પોતે અહીંયા આવ્યા છે. જો કારણ કે વિદ્યાર્થી સન્માન સમારોહમાં જો કુંવરજીભાઈ બાવળિયા છે, સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા છે, શામજીભાઈ છે, મહંતશ્રી જે માજી ધારાસભ્ય છે, ચોટીલાના તાલુકા પંચાયતના પ્રમુખ છે. એટલે અલગ અલગ બધા આગેવાનોની હાજરીની અંદરમાં આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. ઘણા બધા આ તકે હજારો જે લોકો આવેલા, જે ઠાકોર સમાજના અગ્રણીઓ આવેલ, જો બહેનો આવેલા, તેમજ અલગ અલગ તમે જોઈ શકો છો મોમેન્ટો દ્વારા જો હવે કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે બધાના સન્માન થઈ રહ્યા છે. ખરેખર ખૂબ જ ગૌરવપૂર્ણ ક્ષણ છે. અને આ કરી છે. આ બાજુ બસ યસ સાઉન્ડ કીટ આપી દો મોરજીભાઈ. આ કીટ બે સાથે ઉભા રહ્યું. હા હવે બરાબર.
ત્યારબાદ એ આપી દી સાથે સાથે. હા એમ એટલે બીજું કીટ એવું પૂરી વહેલી. હા બસ એટલે શું બીજ. હા વેરી ગુડ બસ. ત્યારબાદ પોલીસની અંદર જેમને નોકરી મેળવી છે એવા રક્ષાબેન કેશુભાઈ દરજીયા. ઉપસ્થિત છે. કીટ આપી દી બસ. હા બસ બસ. ત્યારબાદ બીજા એવા બેન જેમને ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે નીતાબેન ગાંગડિયા કે જેમને હા હા આવતો આયા. અનિલ સુખાભાઈ માલકિયા, નેહાબેન મંગાભાઈ ઉધરેજા, ધર્મેશ દર્શણિયા ટોકન નંબર 21 થી 30 સુધી જઈ રહ્યા છે. મિત્રો આગળ આવી જશે. ટોકન નંબર 21 થી 30. તાલુકા પંચાયતના સદસ્ય સન્માન માટે હું રણછોડભાઈ ધુલેટિયા, ગાંડુભાઈ. હા બસ રેડી. હાલો રેડી. હાલો હાલો તમે જ દો. હા હાલો રેડી. હાલો હાલો રેડી. હા હાલો રેડી. હાલો હાલો રેડી. હાલો હાલો રેડી. બસ સંજયભાઈ ત્યાં સુધી જ રાખજો. હાલો રેડી. મહેશભાઈ ક્યાં સુધી ટોકન મોકલ્યા? ટોકન નંબર ક્યાં સુધી આવ્યા? બસ 30 સુધી જ રાખજો અત્યારે. હાલો રેડી. હાલો સન્માનનો કાર્યક્રમ આપણે રેડી. આપણા કાર્યક્રમના ઉદ્ઘાટક હાલો રેડી. ચોટીલા મૂડી અને થાનગઢના લોકપ્રિય ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સાહેબને અન્યત્ર બરાબર. હાલો સમજો કોણ. હાલો રેડી. ઉભો રહેજો ઉભો રહેજો ઉભો રહેજો ઉભો રહેજો ઉભો રહેજો. હાલો અહીં જવાનું. પણ 500 રૂપિયા બાળાઓને પ્રોત્સાહન રૂપિયા આપે છે. અમે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપણે આપણા પ્રકારના કાર્યક્રમો શરૂ થયા હોત ને તો ગુજરાતમાં જે વિભાગો છે એ વિભાગોમાં લગભગ સમાજના લોકો કોઈ પણ ઓફિસમાં કામ માટે જાય ત્યારે લગભગ આપણે જોઈએ ત્યારે શરૂઆત હોત ને તો લગભગ 30 થી 40% દરેક ઓફિસોમાં આપણા દીકરી નોકરી કરતા હોત, દીકરી અથવા દીકરા, પણ નથી કરી શક્યા. ગરીબ પરિસ્થિતિ હતી ત્યારે આપણું માનસ સંકુચિત હતું. આપણા વડીલો દીકરીને શિક્ષણ મળે એ પ્રકારનો ત્યારે સમયમાં કાંઈ અથવા એની વિચાર શક્તિમાં કાંઈ એ નિર્ણય નહોતા કરી શકતા. એટલે આપણે જ્યારે કર્યું ત્યારે અત્યારથી જે આપણી શરૂઆત છે ભલે નાનું છે પણ આ સમય આવતા ખૂબ મોટું વટવૃક્ષ બનવાનું છે. મિત્રો, વિદ્યાર્થીનો સન્માન સમારોહ છે. આપણે જે આ દીકરા વિદ્યાર્થીઓ છે ને એમને જમ્પ મારવાના છે. જમ્પ એટલે પહેલા તો આપણે જે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડમાં તમામ ઓફિસોમાં
કઈ રીતે હું તમને કહું, તલાટી બની શકીએ, શિક્ષક બની શકીએ, પોલીસમેન બની શકીએ. અલગ અલગ વિભાગોમાં આપણે નીચેથી ગ્રાઉન્ડથી લઈ અને ઉપર સુધી પહોંચવાના પ્રયાસો કરવા છે. થઈ શકે. મારે આપણે એટલા માટે કહેવું છે કે આપણે ઘણા શિક્ષણમાં પાછળ છીએ. એમાં સમાજનો ક્યાંય દોષ નથી આપવાના. સમાજ તો અમે બધા આગેવાનો બેઠા છે તમારી સામે. સમયે તમે અમારી પાસે મોટી અપેક્ષાઓ રાખતા હો છો કે અમે સરકારમાં ક્યાંય જોડાય, પ્રતિનિધિત્વ કરે, ત્યારે અમારા શિક્ષણ માટેની વ્યવસ્થાઓ સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્યો, સમાજમાં સરકારમાં બેઠેલા લોકો પાસે તમારી અપેક્ષા હોય છે. ત્યારે એમાં આપણા માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબ સતત લગભગ છેલ્લા 10 થી 15 વર્ષથી એમના પ્રયાસો રહ્યા છે. એક દીકરીઓ માટે સારી સરસ મજાની હોસ્ટેલ સંસ્થા બને એના માટેના, અને છેલ્લા થોડા સમયથી અમને પણ એક એવો વિચાર આવ્યો કે રાજકોટમાં એમ્સ હોસ્પિટલ છે, એની બાજુમાં એક દીકરીઓ અને દીકરાની સારી હોસ્ટેલ બની શકે એવી જગ્યા પણ અમે જોઈને આવ્યા છે. ત્યારે આ ખાલી એક તાલુકાથી, એક જિલ્લાથી ન થઈ શકે. સૌરાષ્ટ્રની સમાજના આગેવાનોની બધાના સહયોગથી આ સમાજનું આ રીતનું સુંદર શિક્ષણ માટેનું કાર્ય કરી શકાય. બીજું મારે એ કહેવું છે કે આ દીકરા અને દીકરીઓ છે ને એમને એ કહેવું છે મારે કે અમે અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ લગભગ 70 પહોંચ્યા હશે, હું 66 પહોંચ્યો છું. માનનીય જે આજે આપણા યુવા આગેવાનો છે એ આજે અમે પહેલી હરોળમાં છીએ. આવનાર દિવસોમાં એને પહેલી હરોળમાં એમને આવવાનું છે. બીજું મારે કહેવાનું છે કે અમે 66 ને 70 પહોંચ્યા છીએ ને તો અમે દીવો અને ફાનસના પ્રકાશથી અભ્યાસ કર્યો હતો. એ સમય હતો, એ સમયમાં મા બાપની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક હતી. રાહત કામો કરી અને સંતાનોને ભણાવવાના પ્રયાસો કરતા હતા. અને ત્યારે અમે ભણતા હતા, દીકરા દીકરી ભણતા હોય ત્યારે એક સમય બપોર સુધી કામે જાય અથવા બપોર પછી કામે જાય, સવારે નિશાળે શિક્ષણ કાર્યમાં જાય, એ પ્રકારના દિવસો જોયા છે. તમારો જન્મ આમ તો ખૂબ સારા દિવસોમાં થયો છે, અમે એવું માનીએ છીએ. હા, અમને કુદરતે જો અત્યારે જન્મ આપ્યો ને આ સમયે 10-15 વર્ષ પહેલા, મિત્રો તમે 60 વર્ષ પહેલાની પરિસ્થિતિ દીકરી દીકરાએ નથી જોઈ. ખૂબ જ દારૂણ પરિસ્થિતિ હતી આપણા સમાજની. મારે દીકરી દીકરાને પૂછવું છે કે આપ મોબાઈલ કેટલા લોકો રાખો છો જે અભ્યાસ કરે છે? દીકરી અને દીકરા મોબાઈલ કેટલા પાસે છે? ઊંચા હાથ કરો છે. સારું, તમારા માતા પિતા ક્યાંય, માસી, ભાઈ, બેન, બીજે અલગ અલગ ક્યાંય પ્રસંગો હોય તો કેટલા લોકો તમને એ પ્રસંગોમાં
કેન્દ્ર સરકાર લગીના આપણા આગેવાનોએ હાજરી આપી બહુ આનંદ આવ્યો છે અને આવતી સાલ આથી મોટો કાર્યક્રમ થાય એવો મારા આશીર્વાદ છે અને આવો નવો સપ્રિય અને ભાવ બધા રાખો. જય 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 ભારત માતાની. ગાદી પણ અત્રે ઉપસ્થિત છે, જેમના સન્માન માટે હું મુકેશ હરેશભાઈ મદ્રેસાને વિનંતી. સદસ્યો ભાઈ શ્રી ચતુરભાઈ, લાલજીભાઈ, સુખદેવભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, મુકેશભાઈ, બીજા ભરતભાઈ, જયમનભાઈ, હરેશભાઈ, રમેશભાઈ, અજયભાઈ, અકાભાઈ, હરેશભાઈ, પ્રવીણભાઈ અને એમની સાથેના બધા સહયોગીઓ અને જેમના માટેના કાર્યક્રમનું આયોજન થયું સેવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એમના વાલીગણ અને સમાજના શ્રેષ્ઠીઓ. અને ખાસ કરીને આનંદની વાત તો એ છે કે આ કોળી કેરિયર એકેડેમીના આમંત્રણને માન આપીને અહીંયા બધા લગભગ પ્રેસ મીડિયાના મિત્રો ઉપસ્થિત. રમેશભાઈ એટલે એ મિત્રોને પણ હું અભિનંદન આપું છું. સામાન્ય રીતે આવું કહેવાય નહીં, પણ કોળી સમાજનો કાર્યક્રમ હોય એટલે ભાગ્ય પુરેશવાળા મિત્રો આવતા હોય. પણ તમે બધા સમાજને જે રીતે સારું કામ થઈ રહ્યું છે એને બિરદાવવા માટે ઉપસ્થિત રહ્યા એટલે હું તમને પણ બધાને શુભેચ્છા આપું. ખાસ કરીને કોળી કેરિયર એકેડેમી એના માધ્યમથી સરસ મજાના શિક્ષણને લગત જે કંઈ એને વિદ્યાર્થીની કારકિર્દી બનાવવા માટેનું જે કંઈ માર્ગદર્શન મળી રહ્યું છે એમના માધ્યમથી, એટલે આ એકેડેમી સાથે જોડાયેલા બધા જ મિત્રોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે જે વિદ્યાર્થી મિત્રોએ 1 થી 3 ક્રમ સુધી મેળવીને જેને ખૂબ સારા ગુણ પ્રાપ્ત કર્યા છે અને પોતાની કારકિર્દી ભવિષ્યમાં ખૂબ સારી બને એ માટેનો પ્રયાસ એના વાલીગણનો, પરિવારનો સહકાર, મદદ, માર્ગદર્શન, એમના શિક્ષક મિત્રોનું માર્ગદર્શન અને એને આધારે તમે જે સરસ મજાના ગુણ સાથે આગળ વધી રહ્યા છો એમને બધાને ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા જીવનમાં ખૂબ આગળ વધો. હંમેશા યાદ રાખવાનું કે હમ કિસી સે કમ નહીં. આપણી જિંદગીમાં આગળ વધવા માટે આપણને આપણા સાચા પ્રયત્નો કરીએ, મહેનત કરીએ તો આપણને કોઈ રોકી શકે નહીં. સરસ મજાની બે કૃતિઓ અહીં રજૂ થઈ. દીકરીઓ એ શાળામાંથી સરસ મજાની દીકરીઓ એમના અંગદાન કસરત સાથે એક સરસ મજાનું આપણી વચ્ચે એક કૃતિ મૂકી. બધી દીકરીઓ જે રીતે એમના શિક્ષકો અને શાળાના માર્ગદર્શનથી આ દીકરીઓને જે રીતે માર્ગદર્શન અપાઈ રહ્યું છે અને એના ભાગરૂપે સરસ મજાની કૃતિ આપણે જોઈ. એટલે આ બધી દીકરીઓને પણ હું શુભેચ્છા પાઠવું. લગભગ હવે સ્થિતિ એવી થતી જાય છે. હમણાં અહીંથી વાત થઈ હતી એમ કે જ્યારે શિક્ષણ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. રાજ્ય કક્ષાએથી શિક્ષણમાં જે રીતે મહત્વ અપાઈ રહ્યું છે એનું કોણ કેટલી ઝડપથી એક ગ્રહણ કરી એને પકડી લે છે. ભૂતકાળની અંદર આપણા ખેતી સાથે, મજૂરી સાથે સંકળાયેલો સમાજ જ્યારથી જાગ્યા ત્યારથી સવાર દીકરાઓ કરતા દીકરીઓ આજે આપણા સમાજની અંદર શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ આગળ છે. રાજ્ય સરકારે પણ દીકરી જન્મે ત્યારથી ઉચ્ચ શિક્ષણ મેળવે ને ત્યાં સુધી એને ભણવામાં પોતાના પરિવારને ભારણરૂપ ન થાય એ રીતની અલગ અલગ અનેકવિધ યોજનાઓ દીકરીઓના શિક્ષણ માટે મૂકી છે. એ જન્મે એટલે આંગણવાડી, બાલવાડી, પ્રાથમિક શાળામાં જાય એટલે બધી જ શિષ્યવૃત્તિઓ સહિતની તમામ સુવિધાઓ. હાઈસ્કૂલમાં આવે એટલે કેજીપી કસ્તુરબા બાલિકા વિદ્યાલય એનાથી આગળ વધે તો મોડેલ
શાળા હોય એનાથી આગળ વધે એટલે સમરસ માત્ર નહીં. જેને ભણવું છે એના માટે આજે કોઈ જગ્યાએ કોઈ એને રોકી શકે નહીં એવી સ્થિતિમાં આજે શિક્ષણ વિભાગની અંદર કામ થઈ રહ્યું છે. એનો આપણે કેટલો લાભ લઈ શકીએ છીએ એ જ મહત્વનું છે. એટલે અહીંયા બધા પરિવારના અને વિદ્યાર્થી મિત્રો છે ત્યારે આવતા દિવસોમાં આપણે બધાએ એ સમયથી થોડું આગળ વધવું પડશે. કોઈ એવું કેમ નથી વિચારતા મારે ઉચ્ચ અધિકારી બનવું છે, મારે મામલતદાર બનવું, મારે કલેક્ટર બનવું છે, મારે ડીએસપી બનવું છે, મારે ઉચ્ચ અધિકારી બનવું છે. એ આવી એકેડેમીના માધ્યમથી અને જે અત્યારે શિક્ષણ અપાઈ રહ્યું છે એના માધ્યમથી આપણે આગળ વધવા માટે સૌએ વિચાર કરવો પડશે. હું લગભગ સચિવાલયમાં બેસું છું ત્યારે છેલ્લા કેટલાક સમયથી આપણા સમાજના દીકરા દીકરીઓ જે પોલીસમાં ભરતી થયા છે છેલ્લા 5-7 વર્ષથી, એ તો હવે જગ્યા રાજ્ય સરકાર તો જ્યાં જગ્યા હોય ત્યાં ફાળવે, પછી ડાંગ આવે, કચ્છ આવે, ઓલી બાજુ બનાસકાંઠા જે જિલ્લો આવે ત્યાં જગ્યા ફાળવવું થાય. લગભગ મારો સમય આ બદલીઓની વાત સાંભળવામાં 25% જાય છે. હજી આવતા દિવસોમાં બધી ભરતીઓ પોલીસમાં જ થશે તો પોલીસમાં તો પછી ક્યારેક ડાંગમાં રોકાવાનું થશે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે ફક્ત હવે એક તરફી નહીં પણ બાકીના ક્ષેત્રોમાં આપણે કઈ રીતે પગ પેસારો કરીએ, ક્યાં બીજા વહીવટી ક્ષેત્રમાં કઈ રીતે ભાગીદાર થઈ શકીએ, એ માટેનું ચિંતન બધાએ વિદ્યાર્થી અને વાલીઓ કરવું પડશે અને એ પ્રમાણે તૈયારી કરવી પડશે. જ્યાં સુધી કોઈ સમાજ ભવિષ્યમાં લાંબી દ્રષ્ટિથી આયોજનબદ્ધ નહીં ચાલે ત્યાં સુધીમાં આગળ વધતા એ સમાજ માટે ક્યાંક આવીને પૂર્ણ સ્ટોપ તરીકે નજર અટકી જશે. એમ નહીં પણ એમાંથી આગળ વધવા માટે શું કરવું જોઈએ એ સમાજના શ્રેષ્ઠી હોય અને આગેવાન હોય સાથે એવી જે એકેડેમીઓ ચલાવે છે બધા મિત્રોએ સાથે મળી કરવું પડશે. આજે અમુક કોઈ સમાજની ટીકાની પણ અમુક સમાજના વર્ગના લોકોએ નક્કી કર્યું છે, સાંભળી લઈએ વાલી મિત્રો, એક પ્રેસ મીડિયાના મિત્રોને વિનંતી, કોઈ ટીકા કોઈ સમાજની નથી કરતો પણ અમુક સમાજના લોકોએ નક્કી કરી લીધું છે કે આવતા દિવસમાં વધારે વધારે વહીવટી ક્ષેત્રમાં આપણા સમાજના દીકરા દીકરીઓને કઈ રીતે મોકલવાનું. ત્યારે આપણે જે એના નીચેની કેડરમાં જે બચીએ છીએ એટલે ભવિષ્યની દ્રષ્ટિએ લાંબા સમયને ધ્યાનમાં રાખીને હજુ પણ આપણા દીકરા દીકરીઓને ખૂબ આમાં ટેલેન્ટ છે. આ દીકરીઓ દીકરાઓમાં આપણા સમાજના બાળકોમાં ટેલેન્ટ છે અને યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય સુવિધાઓ માટે તો લગભગ કઈ રાજ્ય સરકારને સમાજના લોકો બધા ત્યાં ખૂટતું હોય તો બીજા સમાજના આપણામાંથી મદદ કરવા માટેના સમાજના આગેવાન હોય ઘણા બધા તૈયાર છે. એટલે શિક્ષણ ક્ષેત્રમાં હજુ આ રીતે આગળ અને શિક્ષણની સાથે સાથે જે જગ્યાએથી આપણા દીકરા દીકરીઓ ભણાવે છે ત્યાં શિક્ષણની સાથે સારા સંસ્કારો અને ચારિત્રનું પણ ઘડતર થાય એ ખૂબ મહત્વનું છે. આપણી દીકરા કે દીકરીઓને ગ્રેજ્યુએટ થયેલા હોય તમે જોશો ઘણી વખત ત્યાં સરસ મજાનું કોલેજનું બિલ્ડિંગ નવું બન્યું હોય તો ઘણી વખત પગથિયા ચડતા હોય ત્યારે તમે માર્ગ કરજો ને ખૂણામાં દેવી દેવતાઓની છબી મૂકી હશે, એ કોલેજ વાળા મૂકી દે. શું કામ મૂકતા હશે? તો કે ઉપર વિદ્યાર્થીઓ જાય ને ત્યારે જે કઈ મોઢામાં જે કઈ હોય ખૂણો બગાડે નહીં. એટલે સમજી ગયા છો, ખૂણો બગાડે નહીં એટલે ઓલા દેવ દેવતીઓનું ખૂણામાં છબી રાખે છે. એટલે આમ શિક્ષણની જ્યારે ગ્રેજ્યુએટ થયેલો છોકરો કે આગળનો અભ્યાસ કરતો હોય દીકરો કે દીકરી હોય મોઢામાં કંઈક હોય ત્યાં ખૂણો બગાડે તેનો અર્થ એવો કંઈક શિક્ષણ મેળવું પણ એમાં કંઈક ખૂટે છે. એટલે શિક્ષણની સાથે સંસ્કાર ચારિત્રનું ઘડતર થાય ખૂબ મહત્વનું છે. અહીંયા બધા મિત્રો યુવાનો પણ છે ત્યારે મારી પાસે ખૂબ મહત્વના વિભાગો છે. કૌશલ્ય વિકાસ અને રોજગાર માર્ગદર્શનની આ બંને એટલા જ મહત્વના વિભાગો છે. આખા રાજ્યમાં આજે ખૂબ મોટા પ્રમાણમાં નવા ઉદ્યોગો આવી રહ્યા છે. એ ઉદ્યોગોમાં ધારો કે અહીંયા આપણા દીકરા દીકરીઓ બંને આગળ 10 પછી 12 કે ગ્રેજ્યુએટ થયા પછી કોઈ ટકાવારી પછી ઓછું વધતું હોય અને એને કંઈ દિશા સૂઝતી ન હોય કે મારે હું શું કરું, તેવા દીકરા દીકરીઓ તમે 1 વર્ષનો કોર્સ કે 1.5 વર્ષનો કે 2 વર્ષનો અભ્યાસ કોર્સ
સર્ટિફિકેટ કોર્સ કર્યું આઈટીઆઈમાં અથવા તો અમારી પાસે કૌશલ્ય વિભાગમાં, તો એને કારણે તમે 1 વર્ષનો કોર્સ કરો, તમને સારામાં સારી ઇન્ડસ્ટ્રીમાં સારામાં સારું જોબ મળી જાય. આપણે ગ્રેજ્યુએટ થયા પછી ક્યાંક આઉટસોર્સમાં નામ તેમ જવું એના કરતાં ત્યાં કૌશલ્ય વિકાસ મારી પાસે વિભાગ છે, એનું માર્ગદર્શન માટેનું ખૂબ મહત્ત્વની આ જોબ ટૂંકા ગાળામાં કોને 10 ભણ્યા પછી શું, 12 ભણ્યા પછી શું, કે ગ્રેજ્યુએટ થયા ટકાવારીમાં ક્યાંક ખૂટતું હોય તો એ વિભાગ મારી પાસે છે. અમે મોરબી ખાતે એક ઉદ્યોગ મેળો રાખવાના છીએ, રોજગાર માર્ગદર્શન અને રોજગારને લગતો એક કાર્યક્રમ થોડાક સમયમાં રાખવાના છે. ત્યારે આવા યુવાનો હોય થોડાક ત્યાં ભાગ લેવા આવજો, એટલે જુદા કક્ષાનું રાખવાના છીએ, એમાં આવજો. એટલે આપણને કોઈને આગળ ના ભણવા ટૂંકા ગાળામાં ભાઈ ચાલો કાંઈ નહીં, મારે 10 કે 12 ભણ્યા પછી ગ્રેજ્યુએટમાં ટકાવારી ઓછી શું કરવું, તો એના માટેના રસ્તાઓ ઘણા હોય છે અને ખૂબ સારી જોબ મળે. આવી રોજગારને લગતી માહિતીઓ પણ આપી શકાય એ વિભાગે મારી પાસે છે. એટલે એકાદી વખત અહીંયા મારા રોજગાર અધિકારીઓ બધાને વાકારક આ બાજુમાં આયોજન તમે કરજો તો અહીંયા રાખશું, મોરબી જિલ્લા કક્ષાએ તો અલગથી, પણ અહીંયા રાખવાનું છે તો આપણે રાખશું. એટલે આવતા દિવસોમાં મારે શું કરવું એનું ખૂબ સારી રીતે માર્ગદર્શન મળે અને ભવિષ્યમાં પોતાની કારકિર્દી બનાવી શકે એવા વિભાગો પણ મારી પાસે છે. એટલે વિશેષ નહીં કહેતા આજના પ્રસંગે હું એક અમારા મહત્વના બીજા કાર્યક્રમો 2 છે એટલે વધારે સમય નહીં લઉં, પણ આપ સૌની રજા સાથે બહુ આગેવાનોને પણ એવું થાય કે અધ્યક્ષ સ્થાને છે આવીને જતો રહ્યો, પણ મારે થોડીક મુશ્કેલી છે. બીજા 2 કાર્યક્રમો અગાઉ તારીખ આપવાની હતી, એટલે મારે 3 વાગ્યાથી ત્યાં એ કાર્યક્રમમાં પહોંચું છું મારા વિસ્તારમાં. એટલે ફરી બધા જ વિદ્યાર્થીઓ જેમણે ખૂબ સારી કારકિર્દી સાથે સારા ગુણ પ્રાપ્ત કર્યા છે એમને ખૂબ શુભેચ્છાઓ. ખાસ કરીને આજે જે વિદ્યાર્થીઓ આવ્યા છે કદાચ એને ઇનામ ન મળ્યું હોય તો એને વિશેષ મારી શુભેચ્છાઓ. એટલા માટે આવતી વખતે અહીંયા કાર્યક્રમ કરીએ ત્યારે હું કેમ આમાં સારા ગુણ સાથે અહીંયા ઇનામમાં સન્માનિત થાવ એવો પ્રયત્ન કરજો. અને ક્યારેય જિંદગીમાં ક્યારેય નિરાશ નહીં થવું. જિંદગીમાં ક્યારેય ટકાવારી ઓછી વધતી હોય તો ક્યારેય નિરાશ નહીં થવું. હું હંમેશા મારો દાખલો દઉં છું. હું જ્યારે બીએસસી કરવા ગયો ભાવનગર, ત્યારે હું ડૉક્ટર બનવાના વેમમાં ગયો હતો. એ વખતે એમ હતું કે આપણે 60-65% આવી જાય એટલે આપણે ડૉક્ટરની લાઈનમાં જઈ શકીએ. એમાં 58% અટકી ગયા. પછી એમાં કાંઈ નિરાશ થયા અને બરાબરની જોર લગાડ્યું. બીએસસી થયા, એમએસસી થયા, બીએડ થયા, શિક્ષક થયા, આમ તેમ થયા, પાછા આવી ગયા. અમે સતત સખત પ્રયત્ન, પરિશ્રમ, મહેનત અને એક લગન કે મારે કંઈક બનવું છે જીવનમાં, મારે કંઈક થવું છે એવા ઉદ્દેશ સાથે તમે કામ કરો તો જિંદગીમાં ક્યારેય આપણે નાસીપાસ નહીં થવાનું. એકાદી વખત ટકાવારીમાં આમ તેમ થયું હોય તો બિલકુલ ફરી આપણે પ્રયત્ન કરીએ. હંમેશા એક કરોળિયાનો દાખલો યાદ રાખવો. જીવડું કરોળિયો છે ને તમે ચોમાસામાં જોશો ને ઝાડું બનાવે. એ કરોળિયો આપણે પસાર થયા તો ઝાડું આ તોડી નાખ્યું હોય તો તમે કાલે બીજા દિવસે ત્યાં આવશો તો ફરી એ કરોળિયો ઝાડું બનાવી દેશો. એ એટલે બનાવે છે એનો ખોરાક શોધવા માટે. પણ એક નાનકડું જીવડું જો સરસ મજાનું પોતાનો ખોરાક શોધવા માટે એવું ઝાડું બનાવીને એક પાતળા તાંતણાથી પોતાનું સરસ મજાનો ખોરાક શોધવા કરતું હોય તો આપણે તો માણસ છીએ. એટલે કદાચ ક્યાંક થોડું ઘણું ટકાવારીમાં આમ તેમ થયું તો જિંદગીમાં ક્યારેય નિરાશ નહીં થવાનો, પ્રયત્ન કરવાનો, મહેનત કરવાનો. ઈશ્વર આપણા સાચા ધ્યેયને લગનથી કામ કરીએ એને સફળતા આપે જ છે. એમ તમારા જીવનમાં ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છા સાથે થોડા ઘણા અત્યારના પ્રવર્તમાન સમયમાં અમને અહીંથી વાત કહેવાની છે. થોડાક વાલી પરિવાર પણ અહીંયા છે. બિનજરૂરી દીકરા દીકરીઓમાં ખાસ કરી દીકરીઓના હાથમાં મોબાઈલ નહીં આપો. કોઈ ધંધા રોજગાર માટે જોઈએ તો ઠીક છે એનો ઉપયોગ કરવો પડે, પણ બિનજરૂરી દીકરીઓના હાથમાં યુવાન મિત્રોને પણ મારી વિનંતી કે ઘણી વખત મોબાઈલમાં ન જોવાના હોય એવું બધું અંદર આવતું હોય છે. એટલે એના શક્ય ત્યાં સુધી એવા બિનજરૂરી મોબાઈલની અંદર જે કંઈ આવતું હોય છે એના કરતાં તો વાલી અને યુવાનોને પણ વિનંતી જિંદગીમાં આગળ વધવું હોય તો આવા અમુક જેને કુટેવોથી અલગ રહેવું. અહીંયા બધા આગેવાનો બધા બેઠા છે. વાંકાનેર મુકામે બોડી કેરિયર એકેડમીના માધ્યમથી સમસ્ત કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સમાજના યુવાનો જેને ગવર્મેન્ટ સરકારી નોકરી મળેલી છે, નવી તાજી નોકરી મળેલી છે, એના સન્માનનો આજે વાંકાનેર મુકામે કાર્યક્રમ
આ કાર્યક્રમમાં આજે 160 વિદ્યાર્થીઓ જેને પ્રાથમિક શિક્ષણથી કોલેજ સુધીનું શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે, જેને 90-95% ઉપરાંત જેને ટકાવારી માર્ક લેવા છે, એમાં 160 વિદ્યાર્થીઓ અને 32 યુવાનો જે નવી નોકરી પર સરકારી લાગ્યા છે તેનું સન્માન કરવામાં આવ્યું। આ તકે હું ઘોડી કેરિયર એકેડેમીના તમામ સદસ્યોને ધન્યવાદ આપું છું અને સમાજના તમામ આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સાથે સાથે મને આનંદ એ બાબતનો છે કે આજે બહેનોની સંખ્યા આ કાર્યક્રમમાં સૌથી વિશેષ હતી। એ બતાવે છે કે સમાજની અંદર હવે બહેનોની અંદર પોતાના બાળકોને, પોતાના દીકરા દીકરીઓને ભણાવવાની જે ઉત્કંઠા જાગી છે એ સમાજનું સાચી દિશા બતાવી રહી છે। ત્યારે આ તકે આજના કાર્યક્રમ દ્વારા ઘોડી કેરિયર એકેડેમીના તમામ આગેવાનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સાથે સાથે આ કાર્યક્રમમાં તમામ પત્રકાર મિત્રો વાંકાનેર અને આજુબાજુથી વધારા છે એ પત્રકાર મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે અમારા સમાજનો આ કાર્યક્રમમાં આપે જે આવી અને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ બદલ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર। ઓકે રેડી। આજરોજ અહીંયા પટેલવાડી મુકામે કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન અને માસ્ટર કરેલા જે વિદ્યાર્થીઓ છે 160 વિદ્યાર્થીઓ અને 32 કર્મચારીઓનું સન્માનનો કાર્યક્રમ કોળી કેરિયર એકેડમી મારફત યોજ્યો હતો। આ કાર્યક્રમની અંદર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માન્ય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ, સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિંહોરા સાહેબ, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સાહેબ અને અમારા સંતગણમાંથી વાલજી ભગત બાપુ, પરસોત્તમ બાપુ, આ દરેકે દરેક અહીંયા ઉપસ્થિત રહ્યા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માધ્યમથી અહીંયા પત્રકાર મિત્રો તમામ ઉપસ્થિત રહ્યા એમનો પણ હું કોળી કેરિયર એકેડમી વતી આભાર માનું છું અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી છે। સમાજનો સારો સાથ અને સહકાર રહ્યો છે। તમામ વર્ગના જે કંઈ આગેવાનો છે એ અહીંયા હાજર રહ્યા છે, એમને ખુશીની વાત છે। આભાર। જય હિન્દ, જય ભારત।